આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ રાષ્ટ્રીય તબીબી આયોગ અધિનિયમ 2019માં ઉલ્લેખિત પ્રક્રિયા અનુસાર લોટરી દ્વારા રાષ્ટ્રીય તબીબી આયોગ સ્વાયત્ત બોર્ડ અને શોધ સમિતિના પાર્ટ ટાઈમ સભ્યોની પસંદગી કરી હતી. આગામી 2 વર્ષ માટે રાજ્ય કે કેન્દ્ર શાસિત સરકારોના 10 પાર્ટ ટાઈમ સભ્યો, રાજ્ય મેડિકલ કાઉન્સિલના 9 પાર્ટ ટાઈમ સભ્યો, દરેક સ્વાયત્ત બોર્ડના ચોથા પાર્ટ ટાઈમ સભ્ય અને શોધ સમિતિ માટે એક નિષ્ણાતની નિમણૂકો કરવામાં આવી છે. રાજ્ય સરકારે શિક્ષકોને રક્ષાબંધન પહેલા મોટી ભેટ આપી છે. અધ્યાપકો માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમને મંજૂરી આપી છે. વર્ષ 2005 પછી નિમાયેલા તમામ અધ્યાપક સહાયકોને આ લાભ મળશે. 2005ના ઠરાવના અધ્યાપકોને 5 વર્ષના ફિક્સ પગારદારને તેનો લાભ મળશે. અધ્યાપકોને એરિયર્સની રકમ 3 હપ્તામાં ચૂકવાશે. 100 કરોડની રકમ અધ્યાપકોને 3 મહિનાના હપ્તે ચૂકવાશે. ગણતંત્ર દિવસ 2026ના અવસરે જાહેર થનારા પદ્મ પુરસ્કારો 2026 માટે નામાંકન કે ભલામણો 15 માર્ચ 2025થી શરૂ થઈ ગઈ છે, જેના નામાંકન માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન કે ભલામણો ફક્ત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર ઓનલાઈન પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે પદ્મ પુરસ્કારો જેમ કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. 1954માં સ્થાપિત આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કરવામાં આવે છે. કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હોય ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ વોર્ડમાં મેટલિંગ કરીને પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. ભુજ નગરપાલિકા દ્વારા ટ્રેક્ટરથી મેટલિંગ કરીને પેચવર્કથી ખાડાઓને રિપેર કરવામાં આવી રહ્યા છે. ભુજ નગરપાલિકા દ્વારા રોડ રસ્તાઓના ખાડાઓના પેચવર્ક ઉપરાંત સાફ સફાઈ, ડ્રેનેજ લાઇન મેન્ટેનન્સ, માર્ગોની સામૂહિક સફાઈ, માખી મચ્છરના ઉપદ્રવ સામે દવાનો છંટકાવ વગેરે કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની સૂચના અન્વયે નાગરિકોને પરિવહનમાં કોઈ જ મુશ્કેલી પડે નહીં તે માટે રાત દિવસ ભુજ નગરપાલિકા દ્વારા સમારકામ અને તેના સંબંધિત તમામ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર રાજ્યમાં બ્રિજ અને પુલના ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકામાં બરાયા બ્રિજને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. જો કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન ચાલકોની સલામતીને ધ્યાને લઈને આ બ્રિજ ઉપર ભારે વાહનોનો પ્રવેશ સંપૂર્ણ રીતે અટકાવવા માટે પથ્થરોની આડસ મૂકવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ પરિસ્થિતિમાં ભારે વાહનો બ્રિજ ઉપરથી પસાર થાય નહીં તેને ધ્યાને લઈને હાઇટ બેરિયર મૂકવામાં આવ્યા છે. ભારે વાહનો માટે વૈકલ્પિક રોડ નિયત કરવાની સાથે જ આ બ્રિજ ખાતે વિવિધ ચેતવણી સૂચક બોર્ડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યા છે. કૃષિ ઉત્પાદકતા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ખાતરો મહત્વની ભૂમિકા ભજવે છે. જે ખાતર નિયંત્રણ હુકમ 1985 દ્વારા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 હેઠળ નિયંત્રિત થાય છે. સારા વરસાદને લીધે મોટા પ્રમાણમાં ખેતી પાકોનું વાવેતર થવાને લીધે ખાતરની ઊંચી માંગને કારણે ડુપ્લિકેટ કે ભળતા નામવાળા ખાતર લેભાગુ તત્વો દ્વારા વેચાઈ શકે છે. તે બાબતે તમામ ખેડૂતો કે વિક્રેતાઓએ સતર્ક રહેવા જણાવવામાં આવે છે. તેમજ સબસિડાઇઝ ખાતરોની કાળાબજારી, વધુ ભાવ લઈ વેચાણ, ડાયવર્ઝન અને સંગ્રહખોરી બાબતે ગામ કે તાલુકામાં અનિયમિતતા જણાય તો તે અંગે તાલુકા કક્ષાએ ખેતીવાડી શાખા ખેતી અધિકારીને જાણ કરવા તેમજ જિલ્લા કક્ષાએ નાયબ ખેતી નિયામકની કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર, ભુજ કંટ્રોલ રૂમ નંબર 02832 221038 પર રજૂઆત કે ફરિયાદ કરવા એક યાદીમાં જણાવાયું છે. કચ્છ જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોની તમામ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી તથા હાઉસિંગ સર્વિસ કોઓપરેટિવ સોસાયટીઓએ 31 માર્ચ 2025 સુધીના સમયગાળાનું ઓડિટ રજિસ્ટ્રારની પેનલ પરના ઓડિટર દ્વારા કરાવવાનું રહેશે. જે માટે ઓડિટરની ઠરાવથી નિમણૂક કરવી પડશે. ઓડિટની કામગીરી 31 જુલાઈ 2026 સુધી પૂર્ણ થવી જરૂરી છે. હોદ્દેદારોએ ઓડિટ પૂર્ણ થયા બાદ ઓડિટ અહેવાલ સંબંધિત કચેરીમાં રજૂ કરવો પડશે તેવું હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીના અધિકારીની એક યાદીમાં જણાવાયું છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.